હું શીતલ મેમ પાસે આવી હતી ડિસેમ્બરમાં અને મને ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ હતા અને બધું શેર કર્યું. પછી મેં હોમિયોપેથિક મેડિસિન્સ ચાલુ કરી. 3-4 મંથમાં મારામાં બહુ જ ચેન્જીસ આવ્યા છે. આઈ વોઝ સો ઓવર થિંકિંગ અને હું બહુ જ ઇમોશનલ હતી. અને પછી મેં મેમ સાથે બધી વાત કરી કે મારા હોર્મોન્સ ચેન્જ થયા છે, મતલબ પીરિયડ્સ ઇશ્યુઝ પ્રોબ્લેમ્સ થઈ ગયા હતા. એમને મને હેલ્પ કરી, એમને મને સમજાયું અને હું 4 મંથ્સ પછી પાછી એમની પાસે આવી છું ટુ ટેક માય મેડિસિન્સ 6 મંથ્સથી વધારે. અને એ 4 મંથ્સમાં મારામાં બહુ ચેન્જ આવ્યો છે. હું પોઝિટિવ ફીલ કરું છું, મને અંદરથી બી સારું લાગે છે. મારા 3 મંથ્સમાં પીરિયડ્સ બી નેચરલી આવ્યા છે અને ઘણા ટાઈમથી હું કંઈ કરી શકતી નથી બીકોઝ આઈ વોઝ સો ડાઉન ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે. અને મારું કમ્પ્લીટલી સ્લીપ ખતમ થઈ ગઈ હતી. અને પછી મને મેમે બધું પ્રોપર સમજાય કે સ્ક્રીન ટાઈમથી શું થાય, એનાથી શું થાય. મેં ધીરે ધીરે મારી બધી હેબિટ્સ ચેન્જ કરી અને આઈ એમ સો હેપી રાઈટ નાઉ કે હું મેમ પાસે પાછી આવી. અને શું કહેવાય કે મેં કીધું કે મને આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ રાઈટ નાઉ કે હું પાછી જઉં છું ઓસ્ટ્રેલિયા અને ત્યાં હું કંઈક નવું સ્ટાર્ટ કરું છું. અને મારું થિંકિંગ કમ્પ્લીટલી પોઝિટિવ થઈ ગયું છે અને આઈ એમ ફીલિંગ કે ના મને ઠીક થશે. અને આઈ એમ વેરી હેપી વિથ ધ સર્વિસ ઓલ્સો એન્ડ વિથ ધ મેમ ઓલ્સો. મારી ડોટરમાં પણ ઘણો ચેન્જીસ આવ્યો છે. મેં એની બી મેડિસિન લીધી છે. એટલે થેન્ક યુ વેરી મચ ટુ એક્યુટ હોમને કે પ્લીઝ કન્સિડર કરજો અને આઈ એમ હેપી. થેન્ક યુ સો મચ.